नहीं। चलो पहलो कयो छे लखी दो 5/18 ભાગ્યા 10/27। तो આપણે જે રીતે મેં તમને શીખવાડ્યું હતું એ જ રીતથી આપણે કરવાનું છે। ચલો પહેલી સંખ્યા 5/18 એમના એમ રાખવાના, ભાગાકારના ગુણાકાર કરી દેવાના। આ 27 જે આનો વ્યસ્ત થશે તે 27 ઉપર જશે અને 10 નીચે આવશે। બસ છેદ ઉડાડીને લખી દેવાના છે। આવું જુઓ, છેદ ઉડાડીએ આપણે। અહીં 5 અને 10નું કોમ્બિનેશન છે, અહીં 18 અને 27નું કોમ્બિનેશન છે, તો 5 એકા 5। અહીં તમે જુઓ તો 27 છે, 3 9 27। અહીં 18 છે તો 3 6 18। અહીં 10 છે તો 5 2 10। વિદ્યાર્થી મિત્રો, જેટલા છેદ ઉડતા હોય ત્યાં સુધી ઉડાડવાના, બાકી પછી તમારે જે જવાબ વધે એ લખી દેવાનો છે। અને આ દાખલા ક્યારે આવડે? તમે પ્રેક્ટિસ કરો ત્યારે। જુઓ 5 ગયા 5 ગયા, 3 ગયા 3 ગયા। આવું છેદ ઉડે છે તો ઉડે છે। જુઓ 9 છે તો આને ચેકિંગ 3 તરી 9 થાય। આ 6 છે તો 3 દુ 6 થાય। હજી 3 ઉડ્યું। જુઓ 3 ગયા 3 ગયા। ઉપર શું પડી રહ્યું? બધામાં 3 પડ્યા રહે। નીચે શું પડી રહ્યું? 2 પડ્યા રહે। પણ અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીં ના, અહીં 2 નથી પડ્યા। જો 2 અને આ બીજા 2 છે એટલે 2 દુ 4, તો અહીં શું આવશે? 4 આવશે। ઓકે, તો 3/4 જવાબ આવશે। આ ચોકડો છો વિદ્યાર્થી મિત્રો। ચલો બીજો જોઈએ, 11/16 ભાગ્યા 33/8। 11/16 એમના એમ રાખીશું, ભાગાકારના ગુણાકાર કરીશું, 8 ઉપર જશે અને 33 નીચે આવશે, કારણ કે વ્યસ્ત કર્યો માટે। ઓકે, એ જો 11 તરી 33 થાય, 8 દુ 16 થાય, એટલે કંઈ કરવું નહીં। 11 તરી 33, 8 દુ 16, શોર્ટમાં જ પતી જાય। ઉપર કંઈ વધ્યું નહીં, ઉપર કશું ના વધે એટલે 1, નીચે 2 તરી 6, તો કેટલો જવાબ આવ્યો? 1/6, બરાબર। ચલો ત્રીજો લઈ લઈએ, ત્રીજો 15/56 ભાગ્યા 25/28। ચોથાની રકમ લખી જ દઉં, 22/15 ભાગ્યા 33/10। અહીં શું કરીશું? 15/56 એમના એમ પડી રાખવાના પહેલાં। અહીં ભાગાકારના ગુણાકાર કરીશું, આના વ્યસ્ત થઈ જાય એટલે 28 ઉપર આવશે, 25 નીચે આવશે। બસ હવે છેદ ઉડાડવાના છે। તો તમે જુઓ, એ 15 એટલે 5 તરી 15, અહીં 28 દુ 56 ઉડશે એટલે 28 એમના એમ પડી રાખવું, અહીં 28 દુ 56 કરી દઈએ, અને 25 એટલે 5 5 25 કરી દઈએ। તો છેદ કયા ઉડે જોઈ લો। તો એક તો 5 ગયા 5 ગયા, 28 ગયા 28 ગયા, બીજું કંઈ ઉડતું નહીં, એટલે ઉપર શું રહી ગયું? 3, નીચે 5 દુ 10। ત્રીજામાં કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 3/10। ચલો ચોથો જોઈએ, 22/15 એમના એમ રાખું, ભાગાના ગુણાકાર કરું, આ 10 ઉપર જશે, 33 નીચે આવશે। આવું છેદ ઉડે છે તો 11 દુ 22 ને 11 તરી 33 થશે, તો અહીં લખીએ 11 દુ 22, 10 એટલે 5 દુ 10 ભાગ્યા અહીં 15 છે તો 5 તરી 15, 33 છે તો 11 તરી 33, 11 ગયા 11 ગયા, બીજું 5 ગયા 5 ગયા, બીજું કંઈ ઉડતું નહીં, તો 2 દુ 4 અને 3 તરી 9। તો ચોથામાં કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 4/9। ચલો પાંચમો જોઈએ, અહીં પાંચમો લખી દઉં, 16/81 ભાગ્યા 32/45। છઠ્ઠો લખી દઉં, 32/63 8/21, બરાબર છે। તો પહેલાં શું કરીશું? 16/81 એમના એમ રાખીશું, ભાગ્યાના ગુણ્યા કરીશું, 45 ઉપર જશે, વ્યસ્ત કરો એટલે 32 નીચે આવશે। બસ હવે છેદ ઉડાડવાના છે। જો 16 દુ 32 થશે, નહીં 81 અને 45નું કોમ્બિનેશન કરવું પડે, ત્રણેય કરીએ। ચલો અહીં જોયો, 16 એમના એમ રાખીએ, અહીં 15 તરી 45 લઈ લઈએ, અહીં 27 તરી 81 લઈએ,
અહીં 32 છે એટલે 16 દુ 32 લઈએ. આવું જુઓ કંઈ ઉડે છે. 16 ગયા 16 ગયા, 3 ગયા 3 ગયા. આવું 15 છે તો એના કયા પડ્યું? 5 તરી 15 પડ્યું. 27 છે તો 3 નવો 27 પડ્યું. 3 ગયા 3 ગયા. ઉપર શું વધ્યું? આવું કંઈ છે જ નહીં ઉડ્યું. ઉપર 5 વધ્યા અને નીચે 9 દુ 18. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 5/18. ઓકે, આ થોડું મિક્સ ના થઈ જાય તમારી લીટી દોતી. ચલો અહીં જુઓ. બરાબર 32/63 એમના એમ. ભાગાકારના ગુણ્યાકાર. 21 ઉપર જાય 8 નીચે આવે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આ 8 છે એટલે 32 એટલે 8 ચોક 32 કોમ્બિનેશન થશે. 21ના જ નહીં ઉડાડવાના, એમને એમ રાખીએ. અહીં 21 તરી 63 થશે. તમે જો હું 8 ચોક 32 કરી દઉં છું, 16 દુ 32 નથી લેતો ને આ બધી સ્પીડ તમારામાં ક્યારે આવશે? તો તમે જ્યારે પ્રેક્ટિસ કરો તો જ એવું થાય. એટલે 21 તરી 63 અને 8 એમના એમ. જો 8 ગયા 8 ગયા, 21 ગયા 21 ગયા, 4 ઉપર વધ્યા 3 નીચે વધ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીં છઠ્ઠામાં 4/3 પણ અહીં અવળું છે. તો દરેકમાં અંશ હતો એ છેદ કરતાં નાનો હતો, અહીં અંશ છે એ છેદ કરતાં મોટો છે. અને આવું જ્યારે અંશ મોટો હોય એટલે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને અશુદ્ધ અપૂર્ણાંકમાં આપણે શુદ્ધ એને મિશ્રમાં ફેરવવું પડે. 3 નીચે છે 3 મૂકી દેવાના. હું 3નો ઘડિયો બોલવાનો. 3 એકા 3 3 દુ 6 વધી જાય એટલે 3 એકા 3 4માંથી 3 બાદ કરો એટલે 1. તો કેટલો જવાબ આવ્યો? 1/1/3 આવો જવાબ આવ્યો છે. ઓકે, 6 દાખલા આપણા પૂરા થયા. ચલો આગળ લઈએ 7મો. (85/57/17/38). ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ 85/57 તો એમના એમ જ રાખવાનું છે. ભાગાકારના ગુણાકાર કરી દઈએ. 38 ઉપર જશે, 17 નીચે આવશે. આવું તમને ઘડિયા કેમ તમને વર્ગ શિક્ષક પાકા કરાવે છે? તો ઘડિયાનું મહત્ત્વ તમને અહીં સમજાશે. જુઓ, અહીં 17 પંચો 85 થશે. ભાઈ 19 દુ 38, 19 તરી 57. આ ઘડિયા ના આવડતા હોય તમે છેદ ના ઉડાડી શકો. તો 17 પંચો 85. અહીં 19 દુ 38, 19 તરી 57 અને 17 એમના એમ. જો 17 ગયા 17 ગયા, 19 ગયા 19 ગયા, 5 દુ 10 અને ભાગ્યા 3. અહીં પણ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો અંશ મોટો છે એટલે 3 એમના એમ મૂકી દઈએ. એવું 3નો ઘડિયો બોલવાનો. 3 એકા 3 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12 વધી જશે 10થી એટલે 3 તરી 9, 10માંથી 9 જાય એટલે 1. તો 3.1/3 આવું. ઘણાને આવું લખતા આ રીતે મેં જે સીધી રીતે કર્યું, ટાઈમ ન થાય બરબાદ તમારો એ માટે કર્યું. પણ ઘણાને ના આવડે તો અહીં બોક્સમાં હું જે લખું છું એ તમને શીખવવા માટે જ લખું છું. બરાબર, તમારે લખવાનું નથી. જો 10/3 તો આપેલા છે, તો કઈ રીતે ફેરવવાનું? તો આ 3 છે તો નીચે 3 મૂકી દેવાના. બરાબર છે. રફ કામમાં તમારે 10/3 કરવાના. જો આ પાછળ કરવાના. 3 એકા 3 3 દુ 6, 3 તરી 9. જે ભાગફળ આવે એ આગળ મૂકી દેવાનું અને જે શેષ આવે એ ઉપર મૂકી દેવાનું. 3.1/3 થઈ ગયું. 3.1/3. તમને આ રીત ફાવે તો આ રીત અને આ રીત ફાવે તો આ રીત. પણ આ રીતમાં થોડો સમય બરબાદ થશે, આ રીતમાં સમય બરબાદ થશે નહીં. ચલો 7મા પછી 8મો લઈ લો. 51/64/85/96. ચલો અહીં જુઓ 51/64 એમના એમ પડ્યો રહેશે. ભાગાકારના ગુણાકાર એટલે 96 ઉપર જશે અને 85 નીચે આવશે. તો 17 તરી 51 અને 17 પંચો 85 તો આવી ગયા. તો 17 તરી 51 અને 17 પંચો 85 તો પછી લઈએ. પણ 96નું કરશો કહો? 96 અને 64માં કોમ્બિનેશન હોય પાછું. તો કયા ઘડિયામાં થાય એ આપણે ચેક કરવું પડે વિદ્યાર્થી મિત્રો. 96 ને 64 હોય, ઘણી વખત હું એ અટવાઈ જાઉં 96 ને 64 કયા ઘડિયામાં આવું. તો અહીં તમે જુઓ
આઠે લઈએ, ચલો ને આઠે તો 12 અઠ્ઠો 96 થશે, અહીં 88 64 થશે, અને અહીં તો આપણને ખબર છે 17 પંચો 85. એવું જોઈએ કેટલું ઉડે છે. 17 ગયા 17 ગયા, 8 ગયા 8 ગયા, બીજું કંઈ ઉડે છે ના, તો 3 એમના એમ રાખીએ. અહીં 12 છે જુઓ, તો આપણે 4 તારી 12 કરીએ. અહીં 8 છે તો 4 દુ 8 કરીએ. અહીં 5 એમના એમ, આવું કંઈ ઉડે છે. 4 4 ગયા તો 3 તારી 9 અને 2 પંચો 10. તો વિદ્યાર્થી મિત્રો કેવો જવાબ આવ્યો આઠમામાં? 9/10. તો આ રીતે તમે જ્યારે વધુ પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો તો તમને દાખલા આવડશે. 7 8 હું 9મો આવ્યા. 49/32 ભાગ્યા 35/16. તો અહીં તમે જુઓ તો 49/32 એમના એમ રાખીશું. અહીં ભાગાકારના ગુણાકાર કરીશું. 16 ઉપર જશે, 35 નીચે આવશે. હવે છેદ ઉડાડો તો 7 7 49. આ 16 દુ 32 એમના છે એટલે 16 એમના એમ રાખીએ. અહીં 32 છે એટલે 16 દુ 32 કરીએ, અને 35 છે એટલે 7 પંચો 35 કરીએ. શું બચે છે જુઓ? 7 ગયા 7 ગયા, 16 ગયા 16 ગયા, બીજું કંઈ ઉડતું નહીં. તો 7 એમના એમ રાખો, અને 5 દુ 10. તો કેટલો જવાબ આવ્યો? 7/10. ચલો 10મો દાખલો, છેલ્લો દાખલો આવ્યો. 39/34 ભાગ્યા 52/85. 39/34 એ ભાગાકારના ગુણાકાર કરીએ. 85 ઉપર ગયા અને 52 નીચે આવ્યા. હવે ખેલ આવ્યો ખરાખરીનો. છેદ ઉડાડો તો 13 તારી 39, 17 પંચો 85, 17 દુ 34, 52 છે એટલે 13 ચોક 52. ઘડિયામાં બહુ મહત્ત્વના છે. 13 ગયા 13 ગયા, 17 ગયા 17 ગયા. હવે કંઈ ઉડે છે? નથી ઉડતું. 5 તારી 15, 4 દુ 8. હવે વિદ્યાર્થી મિત્રો અહીં અંશ મોટા છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક છે, તો શુદ્ધમાં ફેરવો તો 8 મૂકી દેવાના. 8 એકા 8, 8 દુ 16 વધી જાય એટલે 8 એકા 8, 15માંથી 8 બાદ કરો એટલે 7. તો 1.7 અષ્ટમાંશ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો.